ચલો તો હવે આપણે અત્યારે જોવાનું છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. આની પહેલા આપણે જોયેલી છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા, પ્રથમ ક્રમની પ્રક્રિયા ના વેગ અચળાંક k ના સમીકરણ અને સાથે સાથે તેના અર્ધાયુષ્ય સમયના સમીકરણ. હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને એના છેલ્લા જે સંબંધ આવે છે વેગ અચળાંક k સાથે અને છેલ્લે અર્ધાયુષ્ય સમય એટલે કે t1/2 સાથેનો જે સંબંધ આવે છે સાંદ્રતાનો, એ ખાસ અગત્યનો છે, વારંવાર પૂછાય છે. તો આપણે અહીં કામ કરીએ છીએ, આપણું સમીકરણ તારવી દઈએ એટલે ઇન કેસ ક્યારેક ભૂલાઈ જાય છેલ્લો સંબંધ તો પણ આપણે તારવી શકીએ. તો જો જેવી રીતે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણે વ્યાખ્યા લખી અને પછી આખી સૂત્રની તારવણી કરતા હતા, સેમ એઝ પ્રોસેસ થી આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા પણ કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ છીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો કોને કહી શકાય દ્વિતીય ક્રમની પ્રક્રિયા? તો આપણે વ્યાખ્યા રીતે દર્શાવી શકીએ, જ્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના બે ઘાતના, જો અત્યાર સુધીમાં શૂન્ય ક્રમ હતું તો શું કરતા આપણે સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં. પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં. તો હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો શું આવશે બે ઘાતના. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના બે ઘાતના સમપ્રમાણમાં હોય તો તેને દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહે છે. આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે આગળ સમીકરણ તારવવાનું છે. તો આને ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય? તો આ રીતે લખી શકીએ આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં છે? કોના સમપ્રમાણમાં રહેશે? તો પ્રક્રિયકની સાંદ્રતાના બે ઘાતના સમપ્રમાણમાં. તો પ્રક્રિયક એટલે શું દર્શાવતા હતા આપણે? r ની સાંદ્રતા એટલે શું આવે? બોક્સ, પછી બે ઘાત, તો આ બે ઘાત. બરાબર છે? તો આ સ્ટેટમેન્ટ ગોખવાની જરૂર નથી. શું કરવાનું છે? આ રીતે યાદ રાખવાનું. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના બે ઘાતના સમપ્રમાણમાં હોય તો તેને શું કહી શકાય? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. હવે ચલેચની નિશાની દૂર કરો. સાથે સાથે અહીંયા રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એની જગ્યાએ શું લખી શકો એ પણ આપણે દર્શાવીએ છીએ અહીંયા. ચલો રાસાયણિક પ્રક્રિયાના વેગની જગ્યાએ શું લખતા હતા આપણે? -dr/dt. ચલેચની નિશાની દૂર કરો તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? k પ્રક્રિયકની સાંદ્રતાની બે ઘાત. બરાબર છે? તો રાસાયણિક પ્રક્રિયા વેગ એટલે અહીંયા તફાવત દર્શાવી દીધો છે કે સમયની સાપેક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. આ રીતે વાંચવાનું છે જે આપણે શીખેલા છીએ આગળ. તો -dr/dt બરાબર ચલચની નિશાની દૂર કરવા માટે અચળાંક k એટલે કે શું થયું? વેગ અચળાંક, જેનું સમીકરણ આપણે તારવવાનું છે, અને પ્રક્રિયકની સાંદ્રતાની બે ઘાત. હવે આપણે પદ થોડા ચેન્જ કરીએ છીએ. જેમ કે આ પદ જે છે ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં, અને dt આ પદ અહીંયા જે ભાગાકારમાં છે સામે આવે તો ગુણાકારમાં. એક્સચેન્જ કરો બંને પદને તો શું આવશે? તો ચલો -dr ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાની બે ઘાત બરાબર અહીંયા શું આવશે? k dt. સમીકરણ નંબર શું આપી દઈએ અહીંયા? 1. બરાબર છે? હવે શું કરવાનું? સમીકરણ 1 ની બંને તરફ -1 વડે ગુણતા અહીંયા લખી શકો સમીકરણ 1 ની બંને ક્રિયાઓ એક સાથે કરીએ છીએ. જેમ કે બંને સમીકરણ 1 ની બંને તરફ
-1 વડે ગુણી સંકલન લેતા આપણે શું કરી દઈએ સૌથી પહેલા તો -1 વડે ગુણી દઈએ બંને તરફ ચલો ઋણ પદ છે તો ધન થઈ જશે તો શું આવે dr ના છેદમાં r2 બરાબર અહીંયા પણ ઋણ સંખ્યા વડે ગુણો તો -k dt પછી શું લેવાનું છે સંકલન તો સંકલન લેવું હોય તો અહીંયા આપણે સંકલન આ રીતે દર્શાવી શકીએ અને અહીંયા પણ સંકલન લેવાનું છે તો અહીંયા પણ સંકલન આ રીતે દર્શાવી શકીએ કારણ કે k તો કેવો રહેશે અચળ હવે આ જો અહીંયા r પ્રક્રિયકની સાંદ્રતાની 2 ઘાત છે ધન ઘાત આવે છે ધારો કે આ જ પદને ઉપર લખું તો ઋણ ઘાત થઈ જશે તો પદ આ રીતે લખી શકાય પદ કઈ રીતે આવશે તો સંકલન આ પ્રક્રિયકની સાંદ્રતાની -2 ઘાત કારણ કે અહીંયા ધન 2 ઘાત છે ઉપર જાય તો -2 ઘાત dr બરાબર -k અચળ સંકલન જો -k અચળ પછી શું આવશે સંકલન dt હવે અહીંયા જે આ પ્રક્રિયકની સાંદ્રતાની જે -2 ઘાત છે એનું સંકલન શું થશે તો કશું નથી કરવાનું જે ઘાત છે એમાં એક ઉમેરવાના એટલે -2 + 1 એ જે પદ છે એને જેના છેદમાં લખી દેવાનું છે કઈ રીતે તો સમજો આ રીતે આનું સંકલન શું થશે તો પ્રક્રિયકની સાંદ્રતા આ ની -2 ઘાત હતી +1 કરો જે ઘાત આવે એ જ ઘાત છેદમાં લખો -2 + 1 બરાબર છે તો પદ શું આવે r ની -2 + 1 ઘાત ના છેદમાં -2 + 1 ઘાત આ કોનું સંકલન થયું r ની -2 ઘાત -k અહીંયા અચળ dt નું તો t જ થાય છે પ્લસ છેલ્લા શું દર્શાવીએ છીએ આપણે આંતરછેદ c જેમાં વેરીએશન હોય તે દર્શાવવા માટે છે પછી ચલો અહીંયા -2 + 1 ઘાત એટલે કેટલી થશે -1 છેદમાં પણ કેટલા આવશે -1 તો આ રીતે લખી શકો પ્રક્રિયક r ની -1 ઘાત ના છેદમાં -1 બરાબર -kt + c આ રીતે લખી શકો બરાબર છે ચલો એના પછી આ પદ ઉપર ઋણ છે નીચે જાય તો ધન તો હવે ફરીથી આપણે એને નીચે લાવી દઈએ તો શું આવે -1/r બરાબર -kt + c આને આપી દો સમીકરણ નંબર 2 હવે આપણે શું કરતા હતા સમીકરણ 2 જે છે એની અંદર c ની કિંમત મારે મૂકવી છે તો શું લખીએ આપણે t ની જગ્યાએ 0 અને r ની જગ્યાએ r0 અથવા તો r0 આપણે કહી શકીએ તો સમીકરણ 2 માં t ની જગ્યાએ શું મૂકીએ 0 અને ચલો t ની જગ્યાએ 0 તો r ની જગ્યાએ શું આવશે r0 આ રીતે r અને નીચે 0 અથવા તો નોટ r0 આ રીતે લખી શકીએ તો બંને પદ સમીકરણ 2 માં મૂકો તો શું આવશે -1/r0 બરાબર t તો 0 છે તો 0 ગુણાકારમાં -k એટલે 0 થઈ જાય તો c ની કિંમત શું આવશે -1/r0 આ જે c ની કિંમત છે આ જ c ની કિંમત સમીકરણ 2 ની અંદર અહીંયા એપ્લાય કરો તો આપણી પાસે પદ કેવું આવશે સમીકરણ કે આવું બનશે આ પદ તે હમણે -1/r બરાબર અહીંયા શું આવશે -kt અને c ની જગ્યાએ શું મૂકવાનું છે -1/r0 તો આખું જે સમીકરણ છે એ આખા સમીકરણને જો -1 વડે ગુણી દેવામાં આવે તો સમીકરણ કંઈક આવું થઈ જશે 1/r બરાબર kt પ્લસ 1/r0 આના આધારે આપણે આલેખ પણ દર્શાવી શકીએ હો જેમ કે y બરાબર mx c પણ આપણે અહીંયા k ને કરતા બનાવી લઈએ જેનાથી સમીકરણ આખું મળી જાય
તો k ને કરતા બનાવવો છે તો આ પદને અહીંયા જ રહેવા દો, ખાલી 1/r0 જે અહીંયા ધન છે ડાબી બાજુ આવે તો કેવું થઈ જશે ઋણ. તો તમારી પાસે પદ આવું આવશે kt બરાબર શું આવશે 1/r minus 1/r0. હવે વિચારો k ને ખાલી કરતા બનાવવો હોય તો t અહીંયા ગુણાકારમાં છે, સામે જઈએ તો શું થઈ જાય ભાગાકારમાં. તો પદ કેવું આવશે? તો પદની અંદર ડાયરેક્ટ જ હું લખી દઉં છું. જેમ કે અહીંયા શું હતું આપણી પાસે 1/r minus 1/r0 આવું તો હતું જ. તો આને કૌંસ બનાવી દો. જે t અહીંયા ગુણાકારમાં છે એની જગ્યાએ સામે લખી નાખો ભાગાકારમાં. તો k = 1/t. તો આ રીતે આવે છે આપણી પાસે વેગ અચળાંક k નું સમીકરણ. કોના માટે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. ફરીવાર આપણે રિવાઇઝ કરવા આખું સમીકરણ. તો જ્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના 2 ઘાતના સમપ્રમાણમાં હોય તો તેને શું કહે છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા. -dr/dt રાસાયણિક પ્રક્રિયાના વેગની જગ્યાએ -dr/dt બરાબર, ચલાચલ નિશાન દૂર કરો તો બરાબર k પ્રક્રિયકની સાંદ્રતાની 2 ઘાત. બંને પદને એક્સચેન્જ કરો તો r ની 2 ઘાત અહીંયા આવશે, dt સામે જશે. બંને બાજુ -1 વડે ગુણી અને સંકલન લેતા તો પદ આવશે ઇન્ટિગ્રેશન dr/r ની 2 ઘાત બરાબર -k અચળ ઇન્ટિગ્રેશન dt. હવે આ જે ધન ઘાત છે ઉપર જાય તો ઋણ. તો સંકલન પ્રક્રિયકની સાંદ્રતાની -2 ઘાત અને શું આવશે dr બરાબર -k સંકલન dt. હવે જે -2 ઘાત છે સંકલન શું થશે? ઘાત +1 ના છેદમાં ઘાત +1. તો -2 + 1 ના છેદમાં -2 + 1 બરાબર -k dt નું t + c. તો અહીંયા શું આવશે પદ? r ની -1 ઘાત ના છેદમાં -1 બરાબર -kt + c. હવે આ પદ જો નીચે લાવી દેવામાં આવે તો -1/r બરાબર -kt + c. c ની કિંમત શોધવા માટે t બરાબર 0 અને r ની જગ્યાએ r0 લખો સમીકરણ 2 માં. તો c ની કિંમત શું આવશે? -1/r0. આ c ની કિંમત પદની અંદર મૂકી દો તો આપણી પાસે પદ કેવું આવશે? -1/r બરાબર -kt - 1/r0. આખા સમીકરણને -1 વડે ગુણી દો તો આવું ધનવાળું પદ. અને આખા પદની અંદર k ને કરતા બનાવી દો તો શું આવે? 1/t કૌંસમાં 1/r - 1/r0. તો આપણી પાસે વેગ અચળાંક k નું સમીકરણ છે. હવે આપણે કોનું તારવવાનું છે? કોનું સમીકરણ તારવીશું આપણે? તો અર્ધાયુષ્ય સમયનું. તો હું આટલું રફ કરી દઉં છું. આપણે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તારવી લઈએ. ચલો સાથે સાથે જ અર્ધાયુષ્ય સમયનું સમીકરણ પણ જેવી રીતે આપણે શૂન્યને પ્રથમ ક્રમમાં તારવેલું છે સેમ પ્રોસેસ થી, કોઈ પ્રોસેસમાં ચેન્જ નથી. ચલો આપણી પાસે k નું સમીકરણ એટલે કે વેગ અચળાંકનું સમીકરણ આવું છે. તો k બરાબર 1/t કૌંસમાં 1/r minus 1/r0 આ રીતે છે. ચલો અર્ધાયુષ્ય સમય માટે શું કરતા હતા આપણે? તો t ની જગ્યાએ શું મૂકવાનું છે? t½ અને r ની જગ્યાએ શું મૂકીશું? r0/2. એટલે કે અર્ધાયુષ્ય સમય એટલે શું? તો સાંદ્રતા, મૂળ સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. તો બંને પદ જે છે આની અંદર મૂકી દો તો શું આવશે આપણી પાસે? k બરાબર 1/t ની જગ્યાએ t½ કૌંસમાં 1/r. તો r ની જગ્યાએ શું લખવાનું છે? r0/2. તો r0/2 તો છેદનો છેદ ક્યાં આવશે? અહીંયા અંશમાં -1/r0. ચલો આપણી પાસે અહીંયા પદ આવે છે. ચલો આનો તફાવત એટલે શું થઈ જશે? 2/r0 - 1/r0 એટલે કેટલું વધશે? 1/r0. આને કરતા બનાવી દો તો t½ બરાબર 1/k. અહીંયા કૌંસમાં શું વધશે? 1/r0 બરાબર છે.
અથવા તો તમે આવું લખી શકો 1/r0 * k. તો આ સમીકરણ યાદ રાખવાનું છે અર્ધાયુષ્ય સમય કોના માટે છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. ધારો કે આપને અર્ધાયુષ્ય સમયનો સંબંધ પૂછેલો છે શરૂઆતની સાંદ્રતા સાથે, તો જનરલ એક ઇક્વેશન યાદ રાખવું. શું આવશે? અર્ધાયુષ્ય સમય t half = 1 ચલે છે અચાનક તમે લખી શકો, ખાલી સાંદ્રતા સાથેનો સંબંધ દર્શાવવાનો છે. તો શું આવશે? શરૂઆતની સાંદ્રતા ની n - 1 ઘાત. આ જનરલ આખું સમીકરણ યાદ રાખવું. કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર અથવા તો શરૂઆતની જે સાંદ્રતા છે એના સાથેનો સંબંધ છે. એક્ઝામ્પલ તરીકે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં અહીંયા આપણે જોઈ શકો, દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં અર્ધાયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ સમીકરણ લાવવું હોય, ધારો કે આ યાદ નથી તો શું કરવાનું? આ એક જ યાદ રાખવાનું. કઈ રીતે? તો જો દ્વિતીય ક્રમ છે તો n = 2 મૂકી દો. તો શું આવે? t half ચલે છે 1/r0 ની 2 - 1 ઘાત, એટલે 1 ઘાત થઈ ગઈ. તો 1/r0, તો 1/r0 આવી જાય. ચલે છે ની નિશાની દૂર કરો તો ત્યાં અચળાંક મૂકી દો. બરાબર છે? તો આ રીતે આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું વેગ અચળાંક કેનું સમીકરણ અને અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તારવી શકીએ. હવે થિયરી જો કે મોસ્ટ ઓફ અહીંયા પતી ગઈ છે. તો નેક્સ્ટ લેક્ચર થી હું એક્ઝામ્પલ એટલે કે સ્વ પ્રયત્ન જે કરવાના છે, એક્ઝામ્પલ એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ છે, બધા જ એક્ઝામ્પલ આપણે એક સાથે જોઈશું. બરાબર છે? તો અહીંયા સુધીના જેટલા કોઈ બી સૂત્રો આવે છે એ સૂત્રો ખાસ ધ્યાનથી એકવાર જોઈ લેવા. જો તમે આગળના વિડિયો નથી જોયે તો ખાસ કરીને શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, પછી એના અર્ધાયુષ્ય સમયના સમીકરણો, આ દ્વિતીય ક્રમ માટેના સમીકરણો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એનું કઈ રીતે સમીકરણ બાંધી શકાય એ, પછી વેગ નિયમ કઈ રીતે લખી શકાય એ. બરાબર છે? તો એ બધા એકવાર સમીકરણો જોઈ લેવા. બરાબર છે? એના પછી આપણે આગળ સમજી શકીએ. અને ખાસ કરીને એમાં વેગ અચળાંક પર તાપમાનની અસર એટલે કે આરણીય સમીકરણ જે છે એના દાખલા ખાસ પૂછાય છે અંદર, અને એ બી અંદર 4 4 5 5 માર્ક્સ ની અંદર પૂછાય છે. બરાબર છે? બંનેની પેપર સ્ટાઇલ અલગ છે, જેમ કે CBSE અને GSE ની થોડી માઇનર એવો ચેન્જીસ છે. તો એના આધારે અંદર જે છેલ્લા ક્વેશ્ચન હોય છે મેન માર્ક્સના, બરાબર છે, તો એમાંથી જે આરણીય સમીકરણ છે એમાંથી દાખલા નીકળતા હોય છે. તો ખાસ કરીને એ પણ એકવાર ચેક કરી લેવું. પછી આપણે નેક્સ્ટ લેક્ચર થી ચાલુ કરીશું દાખલાઓ.